અમદાવાદમાં સાબરમતી જેલમાંથી મળ્યું સિમ કાર્ડ। સાબરમતી જૂની મહિલા જેલમાંથી ઝડપાયું સિમ કાર્ડ। બેરેક 9-10માં જમીનમાં છુપાવ્યું હતું સિમ કાર્ડ। રાણી પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અમદાવાદમાં સાબરમતી જેલમાંથી એક સિમ કાર્ડ મળી આવ્યું છે। સાબરમતી જૂની મહિલા જેલમાંથી આ સિમ કાર્ડ મળી આવ્યું છે। બેરેક 9-10ના જમીનમાં આ સિમ કાર્ડ છુપાવવામાં આવ્યું હતું અને જેને લઈ અને હવે તપાસ કરવામાં આવશે। તો રાણી પોલીસ સ્ટેશનમાં આ સિમ કાર્ડને લઈ અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છા જોડાઈ ગયા છે। પ્રદીપ, જેલમાંથી સિમ કાર્ડ મળી આવ્યું છે જેને લઈ અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે, શું વધુ વિગતો? બિલકુલ જિંકલ, અવારનવાર સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળવાનો જે મામલો જે છે તે હજુ પણ યથાવત છે। યોગ્ય પ્રકારની કાર્યવાહી અથવા તો જેલ પ્રશાસનના જે અંદર જેલ સિપાઈ તરીકે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ક્યાંક તેની સાંઠગાંઠથી આ તમામ પ્રવૃત્તિઓ જે છે તે ચાલતી હોય તેવું કહી શકાય। તેને લઈને જ તમામ વસ્તુઓ જે છે તે અંદરથી મળી આવી છે। આ હાલ તો મહિલા બેરેક યાર્ડ જે છે કે કાચા કામના મહિલા જે કેદી હોય છે તેમના બેરેક નંબર 9 અને 10ના પાછળના ભાગમાંથી જમીનની નીચે દાટેલું આ સિમ કાર્ડ જે છે તે મળી આવ્યું છે। એરટેલ કંપનીના સિમ કાર્ડ જે છે તે મહિલા જેલ સહાયક જે છે તે રાઉન્ડ દરમિયાન નીકળ્યા હતા અને તે દરમિયાન આ તેમને સિમ કાર્ડ જે છે તે મળી આવ્યું હતું। જેલના ઇન્ચાર્જ જે છે એસપી તેમના દ્વારા હાલ તો આ રાણી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે રાણી પોલીસે ફરિયાદ દાખલ કરીને આ જે સિમ કાર્ડ જે છે તેને એફએસએલની અંદર તપાસમાં મોકલવામાં આવ્યું છે કે બિનઅધિકૃત રીતે આ એરટેલ સિમ કાર્ડ જે છે કે જેને કયા કયા કારણોસર ઉપયોગમાં લેવામાં આવ્યું છે કે તેને લઈને તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જિંકલ, અવારનવાર સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરથી મોબાઈલ ફોન જે છે, સિમ કાર્ડ જે છે તે મળી આવવાનો મામલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અનેક વખત સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરથી જે આરોપીઓ જે છે, જે કે ફરિયાદી જે કોઈ પણ હોય તેને ફરિયાદીને પણ ફોન કરવાનો મામલો જે છે તે પણ સામે આવ્યો છે। પરંતુ તેમ છતાં યોગ્ય કાર્યવાહી અને તપાસ ન થતી હોવાના કારણે આ પ્રકારની ઘટના જે છે તે વારંવાર બનતી આવતી હોય છે અને તેમાં જ આ વધુ એક વખત જે ઘટના જે છે તે મહિલા યાર્ડની પાછળના ભાગમાંથી આ સિમ કાર્ડ જે છે તે મળી આવ્યું છે। જી પ્રદીપ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો।